નમસ્તે મિત્રો, આપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ટાટ એસ એક્ઝામ માટે વિજ્ઞાનના 100 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જોઈશું, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, કોષની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો જવાબ આવશે અહીંયા રોબર્ટ હુક। બીજો પ્રશ્ન, કોષનું શક્તિઘર મીન્સ કે પાવર હાઉસ કોને કહેવાય છે? જવાબ આવશે કણાભ સૂત્ર। ત્રીજો પ્રશ્ન, કઈ અંગિકાને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે? તો જવાબ આવશે અહીંયા લાઇઝોઝોમ। લાઇઝોઝોમને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે। એના પછીનો પ્રશ્ન, પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કઈ અંગિકા કરે છે? તો જવાબ આવશે અહીંયા રિબોઝોમ્સ। એના પછીનો પ્રશ્ન, મનુષ્યમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? તો જવાબ આવશે, જો સંખ્યા પૂછી હોય તો 46 આવશે અને જોડ પૂછ્યું હોય તો 23 આવશે। એના પછીનો પ્રશ્ન, ડીએનએનું પૂર્ણ નામ જણાવો? તો જવાબ આવશે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ। એના પછીનો પ્રશ્ન, વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે? તો જવાબ આવશે હરિતકણમાં। એના પછીનો પ્રશ્ન, રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? તો જવાબ આવશે ફેફસામાં। માનવ હૃદયમાં કુલ કેટલા ખંડો હોય છે? તો જવાબ આવશે 4। એના પછીનો પ્રશ્ન, લોહી ગંઠાઈ જવા માટે કયું વિટામિન જરૂરી છે? તો વિટામિન કે એ લોહી ગંઠાઈ જવા માટે જરૂરી છે। એના પછીનો પ્રશ્ન, એસિડ સ્વાદે કેવા હોય છે? તો એસિડ સ્વાદે ખાટા હોય છે। એના પછીનો પ્રશ્ન, બેઝ લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? તો બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે। એના પછીનો પ્રશ્ન, શુદ્ધ પાણીની પીએચ કિંમત કેટલી હોય છે? તો શુદ્ધ પાણીની પીએચ કિંમત 7 હોય છે, મીન્સ કે તટસ્થ હોય છે। એના પછીનો પ્રશ્ન, કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી હોય છે? તો જવાબ આવશે અહીંયા પારો મીન્સ કે મર્ક્યુરી એ સામાન્ય તાપમાને પ્રવાહી હોય છે। એના પછીનો પ્રશ્ન, રસોઈ ગેસ એલપીજીનો મુખ્ય ઘટક કયો છે? તો જવાબ આવશે અહીંયા બ્યુટેન, જે એલપીજીનો મુખ્ય ઘટક છે। એના પછીનો પ્રશ્ન, હસાવનાર વાયુ કયો છે? તો જવાબ આવશે અહીંયા નાઇટ્રસ ઓક્સાઇડ, જે હસાવનાર વાયુ છે। એના પછીનો પ્રશ્ન, સોનાની શુદ્ધતા શેમાં માપવામાં આવે છે? તો જવાબ આવશે અહીંયા કેરેટમાં। સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે। એના પછીનો પ્રશ્ન જોઈએ, પેન્સિલની અણી શેની બનેલી હોય છે? તો જવાબ આવશે અહીંયા પેન્સિલની અણી ગ્રેફાઇટની બનેલી હોય છે। એના પછીનો પ્રશ્ન, કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે? જવાબ આવશે સોડિયમ। એના પછીનો પ્રશ્ન, સૌથી સખત કુદરતી પદાર્થ કયો છે? તો જવાબ આવશે હીરો, મીન્સ કે ડાયમંડ એ સૌથી સખત કુદરતી પદાર્થ છે। એના પછીનો પ્રશ્ન, બળનો એસઆઈ એકમ કયો છે? તો જવાબ આવશે ન્યૂટન। કાર્ય અને ઉર્જાનો એકમ કયો છે? તો જવાબ આવશે જૂલ। એના પછીનો પ્રશ્ન, પાવર માપવાનો એકમ કયો છે? તો જવાબ આવશે વોટ। એના પછીનો પ્રશ્ન, પ્રકાશ વર્ષ એ શાનો એકમ છે? તો જવાબ આવશે અહીંયા અંતર। પ્રકાશ વર્ષ એ અંતરનો એકમ છે। એના પછીનો પ્રશ્ન, અવાજની તીવ્રતા શેમાં મપાય છે? તો જવાબ આવશે અહીંયા ડેસિબલમાં। એના પછીનો પ્રશ્ન, ગતિના નિયમો કોણે આપ્યા હતા? તો જવાબ આવશે અહીંયા સર આઇઝેક ન્યૂટને આપ્યા હતા। એના પછીનો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહ માપવાનો એકમ કયો છે? તો જવાબ આવશે એમ્પિયર। એના પછીનો પ્રશ્ન, લેન્સના પાવરનો એકમ કયો છે? તો જવાબ આવશે અહીંયા ડાયોપ્ટર। એના પછીનો પ્રશ્ન, પ્રકાશનો ભૂરો રંગ કઈ ઘટનાને લીધે છે? તો જવાબ આવશે અહીંયા પ્રકાશનું પ્રકિરણ, જેના લીધે આકાશનો ભૂરો રંગ દેખાય છે। એના પછીનો પ્રશ્ન, વાહનોમાં સાઇડ મિરર તરીકે કયો અરીસો વપરાય છે? તો જવાબ આવશે અહીંયા બહિર્ગોળ અરીસો। એના પછીનો પ્રશ્ન, માનવ શરીરમાં ઇન્સ્યુલિન ક્યાં ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે અહીંયા માનવ શરીરમાં ઇન્સ્યુલિન સ્વાદુપિંડમાં ઉત્પન્ન થાય છે। એના પછીનો પ્રશ્ન, રુધિરના દબાણ માપવા મીન્સ કે રુધિરનું દબાણ માપવા કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે સ્પિગ્મોમેનોમીટર। એના પછીનો પ્રશ્ન, વટાણા પર પ્રયોગ કરી આનુવંશિકતાના નિયમો કોણે આપ્યા? તો જવાબ આવશે અહીંયા ગ્રેગર મેન્ડલે વટાણા પર પ્રયોગ કરી આનુવંશિકતાના નિયમો આપ્યા હતા। એના પછીનો પ્રશ્ન, માનવ શરીરમાં સૌથી લાંબો કોષ કયો છે? તો જવાબ આવશે અહીંયા ચેતાકોષ, જે માનવ શરીરમાં સૌથી લાંબો કોષ છે। એના પછીનો પ્રશ્ન, કયો વાયુ રુધિરમાં ઓક્સિજનનું વહન કરે છે? તો જવાબ આવશે અહીંયા હિમોગ્લોબિન। એના પછીનો પ્રશ્ન, લોખંડને કાટ લાગતો અટકાવવા શેનું પડ ચડાવવામાં આવે છે? તો જવાબ આવશે અહીંયા ઝીંક, અથવા જે પ્રોસેસને આપણે ગેલ્વેનાઇઝેશન કહીએ છીએ। એના પછીનો પ્રશ્ન, કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે મુખ્ય જવાબદાર છે? તો જવાબ આવશે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ, CO2। એના પછીનો પ્રશ્ન, ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે? તો જવાબ આવશે સોડિયમ બાયકાર્બોનેટ। એના પછીનો પ્રશ્ન, ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે? તો જવાબ આવશે સોડિયમ કાર્બોનેટ।
એક્વારિજિયમ મિશ્રણ કઈ ધાતુને ઓગાળવા વપરાય છે? તો જવાબ આવશે સોનું. એના પછીનો પ્રશ્ન, મિથેન વાયુનું અણુસૂત્ર શું છે? તો જવાબ આવશે CH4. એના પછીનો પ્રશ્ન, કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? તો જવાબ આવશે મિથેનોઇક એસિડ મીન્સ કે ફોર્મિક એસિડ. એના પછીનો પ્રશ્ન, ચિપ્સના પેકેટમાં કયો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે? તો જવાબ આવશે નાઇટ્રોજન. એના પછીનો પ્રશ્ન, સિરકામાં કયો એસિડ હોય છે મીન્સ કે વિનેગારમાં કયો એસિડ હોય છે? તો જવાબ આવશે એસેટિક એસિડ. એના પછીનો પ્રશ્ન, કયા તત્વને ભવિષ્યનું બળતણ કહેવામાં આવે છે? તો જવાબ આવશે હાઇડ્રોજન. એના પછીનો પ્રશ્ન, પૃથ્વી પર મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ કેટલો હોય છે? તો જવાબ આવશે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એના પછીનો પ્રશ્ન, સોનાર પદ્ધતિમાં કયા મોજાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે અહીંયા અલ્ટ્રાસોનિક મીન્સ કે પરાશ્રવ્ય. એના પછીની પ્રશ્ન જોઈએ, પાણીની અંદર રહેલી વસ્તુઓ જોવા કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે પેરિસ્કોપ. એના પછીનો પ્રશ્ન, સૂર્યની ઉર્જાનો સ્ત્રોત કઈ પ્રક્રિયા છે? તો જવાબ આવશે ન્યુક્લિયર સનલાઇટ મીન્સ કે ફ્યુઝન. એના પછીનો પ્રશ્ન જોઈએ, વિદ્યુત બલ્બમાં કઈ ધાતુનો ફિલામેન્ટ હોય છે? તો જવાબ આવશે ટંગસ્ટન. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઓઝોન સ્તર કયા આવરણમાં આવેલું હોય છે? તો જવાબ આવશે સ્ટ્રેટોસ્ફિયરમાં. એના પછીનો પ્રશ્ન, વનસ્પતિમાં જલવાહક પેશીનું કાર્ય શું છે? તો જવાબ આવશે પાણીનું વહન. જલવાહક પેશીનું કાર્ય શું છે? પાણીનું વહન કરવાનું. એના પછીનો પ્રશ્ન, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ કોણ બદલે છે? તો જવાબ આવશે અહીંયા સિલિયરી સ્નાયુ છે જે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ બદલે છે મીન્સ કે નાની મોટી કરી શકે છે. એના પછીનો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? તો જવાબ આવશે એમ્પિયર. એના પછીનો પ્રશ્ન, હવામાં અવાજની ઝડપ અંદાજે કેટલી હોય છે? તો જવાબ આવશે હવામાં અવાજની ઝડપ અંદાજે 340 મીટર પ્રતિ સેકન્ડ હોય છે. એના પછીનો પ્રશ્ન, ઓમ કોનો એકમ છે? તો જવાબ આવશે વિદ્યુત અવરોધનો એકમ હશે ઓમ. એના પછીનો પ્રશ્ન, બ્રહ્માંડમાં સૌથી વધુ જોવા મળતું તત્વ કયું છે? તો જવાબ આવશે હાઇડ્રોજન જે બ્રહ્માંડમાં સૌથી વધુ જોવા મળતું તત્વ છે. એના પછીનો પ્રશ્ન, અરીસાની સામે ઊભેલા વ્યક્તિનું પ્રતિબિંબ કેવું હોય છે? તો જવાબ આવશે અરીસાની સામે જે વ્યક્તિ ઊભો હશે તેનું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય છે. એના પછીનો પ્રશ્ન, સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે તે કોણે સાબિત કર્યું? તો જવાબ આવશે ન્યૂટને સાબિત કર્યું હતું કે ભાઈ સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે. એના પછીનો પ્રશ્ન, રતાંધળાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન એની ઉણપથી રતાંધળાપણું થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, બેરી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો જવાબ આવશે વિટામિન B1ની ઉણપથી બેરી રોગ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, સ્ટીલ એ શાણું મિશ્રણ છે? તો જવાબ આવશે સ્ટીલ એ લોખંડ અને કાર્બનનું મિશ્રણ છે. એના પછીનો પ્રશ્ન, કાંસુ કઈ ધાતુઓનું મિશ્રણ છે? તો જવાબ આવશે કાંસુ એ તાંબુ અને ટીનનું મિશ્રણ છે મીન્સ કે કાંસુ મીન્સ બ્રોન્ઝ તો એ તાંબુ અને ટીનનું મિશ્રણ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, હાઇડ્રોજન બોમ્બ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો જવાબ આવશે ન્યુક્લિયર સંલયન. એના પછીનો પ્રશ્ન જોઈએ, રેફ્રિજરેટરમાં કયો વાયુ વપરાતો હતો જે ઓઝોનને નુકસાન કરે છે? તો જવાબ આવશે CFC મીન્સ કે ક્લોરોફ્લોરોકાર્બન. એના પછીનો પ્રશ્ન જોઈએ, લિટમસ પેપર શેમાંથી બનાવવામાં આવે છે? તો જવાબ આવશે લાઇકેનમાંથી લિટમસ પેપર બનાવવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન, પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો જવાબ આવશે શુક્ર. સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? તો શુક્ર. કયા ગ્રહને લાલ ગ્રહ કહેવામાં આવે છે? તો મંગળ. આ થોડા એક્સ્ટ્રા પ્રશ્નો આવી ગયા છે. એના પછીનો પ્રશ્ન, પ્રકાશની ઝડપ સૌથી વધુ શેમાં હોય છે? તો જવાબ આવશે શૂન્યાવકાશ. પ્રકાશની ઝડપ સૌથી વધુ શેમાં હોય છે? તો શૂન્યાવકાશમાં. એના પછીનો પ્રશ્ન, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો જવાબ આવશે 37 ડિગ્રી સેલ્સિયસ. એના પછીનો પ્રશ્ન, જઠરમાં ખોરાકનું પાચન કરવા કયો એસિડ હોય છે? તો જવાબ આવશે HCl. એના પછીનો પ્રશ્ન, સૌથી હલકો વાયુ કયો છે? તો જવાબ આવશે હાઇડ્રોજન. એના પછીનો પ્રશ્ન, સૌથી ભારે કુદરતી તત્વ કયું છે? તો જવાબ આવશે યુરેનિયમ. એના પછીનો પ્રશ્ન, કયા વિટામિનને સૂર્યપ્રકાશનું વિટામિન કહેવાય છે? તો જવાબ આવશે વિટામિન ડીને સૂર્યપ્રકાશનું વિટામિન કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, વનસ્પતિ રાત્રે કયો વાયુ બહાર કાઢે છે? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. એના પછીનો પ્રશ્ન, પેનિસિલિનની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી હતી. એના પછીનો પ્રશ્ન, હડકવાની રસી કોણે શોધી હતી? તો જવાબ આવશે લુઈ પાશ્ચરે હડકવાની રસીની શોધ કરી હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ, લોહીના શ્વેતકણોનું કાર્ય શું છે? તો જવાબ આવશે તે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી છે. લોહીના જે શ્વેતકણો હશે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી છે.
મીન્સ એનું એ કાર્ય કરે છે. એના પછીનો પ્રશ્ન છે રુધિર જૂથની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે લેન્સ સ્ટીનરે બ્લડ ગ્રુપ્સ કે રુધિર જૂથની શોધ કરી હતી. એના પછીનો પ્રશ્ન મનુષ્યના શરીરમાં પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો જવાબ આવશે મુખથી. મનુષ્યના શરીરમાં પાચનની શરૂઆત મુખથી થાય છે. એના પછીનો પ્રશ્ન પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો જવાબ આવશે સોયાબીન અથવા તો કઠોળ, જે પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત છે. એના પછીનો પ્રશ્ન ડાયનામો મીન્સ કે જનરેટર કઈ ઉર્જાનું રૂપાંતર કરે? તો જવાબ આવશે યાંત્રિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એના પછીનો પ્રશ્ન કાનમાં કુલ કેટલા હાડકાં હોય છે? તો જવાબ આવશે 6, દરેક કાનમાં 3. એના પછીનો પ્રશ્ન મનુષ્યના હૃદયના ધબકારા માપવા શું વપરાય છે? તો જવાબ આવશે સ્ટેથોસ્કોપ. એના પછીનો પ્રશ્ન દરિયાની ઊંડાઈ માપવા કયો એકમ વપરાય છે? તો જવાબ આવશે દરિયાની ઊંડાઈ માપવા માટે ફેધમ એકમ વપરાય છે. એના પછીનો પ્રશ્ન કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે છે? તો જવાબ આવશે પિટ્યુટરી ગ્રંથિને માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કયો વાયુ સ્ટ્રેન્જર ગેસ તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે ઝેનોન વાયુને આપણે સ્ટ્રેન્જર ગેસ તરીકે ઓળખીએ છીએ. એના પછીનો પ્રશ્ન કયા રંગના પ્રકાશનું વિચલન સૌથી ઓછું થાય છે? તો જવાબ આવશે અહીંયા પ્રકાશ વિચલનની વાત કરી છે, તો જવાબ આવશે અહીંયા લાલ. એના પછીનો પ્રશ્ન ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે અહીંયા ગેલિલિયો. એના પછીનો પ્રશ્ન ઘનતા માપવા કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે હાઇડ્રોમીટર, જે ઘનતા માપવા માટે વપરાય છે. એના પછીનો પ્રશ્ન ભૂકંપની તીવ્રતા માપવા શું વપરાય છે? તો જવાબ આવશે સિસ્મોગ્રાફ. અને વાતાવરણનું દબાણ માપવા માટે શું વપરાય છે? તો જવાબ આવશે બેરોમીટર. જો આ 3 યાદ રાખી લેજો. ઘનતા માપવા માટે હાઇડ્રોમીટર, ભૂકંપની તીવ્રતા માપવા માટે સિસ્મોગ્રાફ અને વાતાવરણનું દબાણ માપવા માટે બેરોમીટર. એના પછીનો પ્રશ્ન હૃદયના ધબકારા નિયંત્રિત કરવા કયું તત્વ જરૂરી છે? તો જવાબ આવશે પોટેશિયમ. એના પછીનો પ્રશ્ન જોઈએ કયું વિટામિન ગરમ કરવાથી નાશ પામે છે? તો જે વિટામિન સી છે એને ગરમ કરવાથી એ નાશ પામે છે. એના પછીનો પ્રશ્ન ગોઈટર રોગ કોની ઉણપથી થાય છે? તો જવાબ આવશે આયોડિનની ઉણપથી ગોઈટર રોગ થાય છે. એના પછીનો પ્રશ્ન રુધિર ગંઠાઈ જવામાં કયું ધાતુ મદદરૂપ છે? તો કેલ્શિયમ એ રુધિર ગંઠાઈ જવામાં મદદરૂપ ધાતુ છે. એના પછીનો પ્રશ્ન વિદ્યુત ઉર્જાનો વ્યાપારી એકમ કયો છે? તો જવાબ આવશે અહીંયા કિલોવોટ કલાક, મીન્સ કે કિલોવોટ હવર એ વિદ્યુત ઉર્જાનો વ્યાપારિક એકમ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ ક્ષય મીન્સ કે ટીબી શરીરના કયા અંગને અસર કરે છે? તો જવાબ આવશે ફેફસાને. જે ટીબી છે એ ફેફસાને અસર કરે છે. અને આજનો છેલ્લો પ્રશ્ન જોઈએ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 28 ફેબ્રુઆરી. થેન્ક યુ.